કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એક એવું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તમે 20 કિલોમીટરની યાત્રા કરો તો તમને કોઈ પણ ટોલ ટેક્સ લાગશે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, તમે જો નિયમિત હાઈવે ઉપર ફરતા હોય તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. રેગ્યુલર ફરતા હોય એના માટે એને થોડોક ફાયદો થયો છે. વાત એમ છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એક એવું નોટિફિકેશન બહાર પાડ્યું છે કે તમે 20 કિલોમીટરની યાત્રા કરો તો તમને કોઈ પણ ટોલ ટેક્સ લાગશે નહીં. જોકે આ મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે આપણે બધું જેમ એક ફૂંદડી જોઈએ ને એવી ફૂંદડી મૂકી દીધી છે. મતલબ કે આ 20 કિલોમીટરમાં ટોલ ટેક્સ તો નહીં ભરવાનો, પણ શરત બી છે. શરત એ છે કે તમારે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ લગાડેલી હોવી જોઈએ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભારતના મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે 10 સપ્ટેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડ્યું કે હાઈવે એક્સપ્રેસ વે પર વાહનોમાં તમે 20 કિલોમીટરની યાત્રા કરો તો તમારે કોઈ ટોલ ટેક્સ ભરવાનો રહેતો નથી. આની અંદર જે નેશનલ પરમિટવાળા વાહનો છે એને બાદ કરતાં અન્ય વાહન ચાલકો જે છે એ નેશનલ હાઈવે, સ્થાયી પુલ, બાયપાસ અથવા સુરંગના રૂટનો ઉપયોગ કરે તો એક દિવસમાં 20 કિલોમીટર સુધી કોઈ ટોલ ટેક્સ ભરવાનો થતો નથી. એક સામાન્ય ભાષામાં હું તમને સમજાવું જે મને સમજ પડી છે એ પ્રમાણે. સપોઝ તમે અહીંયા ગુજરાતના કામરેજમાં અહીંયા રહો છો, એટલે સુરતમાં તમે રહો છો અને તમે કામરેજથી તમે ટ્રાવેલ કરો છો તો કામરેજનો જે ટોલનો જે એ છે તે 65 કિલોમીટરનો છે. એટલે 65 કિલોમીટરના વિસ્તારમાં તમે જો ટ્રાવેલ કરો તો એનો જે ટોલ ટેક્સ અત્યાર સુધી 65 કિલોમીટરનો ટોલ ટેક્સ તમારે ભરવો પડતો હતો. પરંતુ હવે આ જે નવો નિયમ આવ્યો છે એટલે એમાં 20 કિલોમીટરનો તમારો ટોલ ટેક્સ બાદ થઈ જાય, એટલે તમારે 45 કિલોમીટરનો જે ટોલ ટેક્સ છે એ ભરવાનો રહે. એટલી મતલબમાં તમને રાહત રહે. પણ આની અંદર સરકારે એવી શરત મૂકી છે કે આ જે વાહનો છે એની અંદર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ લગાડેલી હોવી જોઈએ. અને બીજું કે આ જે નોટિફિકેશનનો જે લાભ છે એ જે ટેક્સી વ્હીકલ છે કે જે ટુરિસ્ટોને લઈ જાય છે એ લોકોને આનો લાભ મળવાનો નથી. હવે તમને એ વાત હું સમજાવું કે આ જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ શું છે. તો આ એક પ્રકારની સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે જે વાહનોની જે ગતિવિધિ છે, વાહન ક્યાં ફરે છે એને ટ્રેક કરે છે અને એની અંદર લગાવવામાં આવેલા ઓન બોર્ડ યુનિટ OBU જેને કહેવામાં આવે છે એની મદદથી એની અંદર પૈસા વિશે બતાવે. એટલે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમવાળા વાહનો માટે ટોલ પ્લાઝા ઉપર એક અલગ લાઇન રાખવામાં આવશે અને એટલે તમારે સીધું જ ટોલ પ્લાઝા પર ઊભા રહેવાને બદલે સીધું તમારી સડસડાટ ગાડી તમારી નીકળી જશે. એટલે તમારું સમય બી બચશે અને ઈંધણ બી બચશે. હવે આ ઓન બોર્ડ જે યુનિટ છે એના વિશે પણ હું તમને સમજ પાડું કે આ બિલકુલ ફાસ્ટેગ જેવું છે. તમે ફાસ્ટેગ તમારી ગાડી પર લગાવતા હતા એવું જ આ ઓન બોર્ડ યુનિટ છે. એમાં એક યુનિક ટ્રેકિંગ ડિવાઇસ તરીકે એ કામ કરશે ઓન બોર્ડ યુનિટ અને વાહનની લોકેશનની જાણકારી સતત સેટેલાઇટને મોકલતું રહેશે અને સેટેલાઇટ આ માહિતી ભેગી કરીને વાહને જેટલો અંતર કાપ્યું હોય એની ગણતરી કરશે અને એના જે પૈસા છે એની અંતરની ગણતરીના પૈસા એ તમારા જે બેંક એકાઉન્ટ છે એમાંથી બારોબાર કપાઈ જશે. અને આ જે અંતરની ગણતરી કરવા માટે GPS અને GNSS એટલે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ જે ઓન બોર્ડ યુનિટ છે એ તમે ફાસ્ટેગની જેમ સરકારી પોર્ટલ ઉપરથી ખરીદી શકશો અને એ તમારે ફાસ્ટેગની જેમ જ વાહનની બહાર લગાવવું પડશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ થોડા સમય પહેલાં જ એવું કીધેલું હતું કે 2024 સુધીમાં દેશની અંદર મોટો બદલાવ આવી જશે અને નેશનલ હાઈવેના જે રોડ નેટવર્ક છે એ
અમેરિકાની બરાબર થઈ જશે, કારણ કે નવી જે સિસ્ટમ બનવાની છે એને કારણે ઈંધણનો બચાવ થશે અને સમયનો પણ બચાવ થશે. જો કે આ પહેલાં સરકારે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે એને પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2 જગ્યાએ ઉપયોગ કરીને જોઈ પણ લીધું અને ત્યાં આગળ સક્સેસફુલ રહ્યા. સરકારે જે પાયલોટ પ્રોજેક્ટ ત્યાં કરેલો એમાં કર્ણાટકના નેશનલ હાઈવે 275 જે બેંગ્લોર મૈસૂરુ રોડ છે, અને બીજું હરિયાણાનો નેશનલ હાઈવે નંબર 709 જે પાણીપત હિસાર રોડ ઉપર હતો, ત્યાં ગાડી આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ ગ્લોબલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. અને હવે ટૂંક સમયની અંદર આખા દેશની અંદર જ્યાં હાઈવે અને એક્સપ્રેસ વેના જે પર છે એની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.